ભગવાને પોતે ક્યાંક કહેલું છે, તામસ તનુ કછું સાધન નાહી નાથ સકલ મેં સાધન હીના. જે નિસાધન છે એનો હું નાથ છું. આપણે જ્યારે પણ જઈએ તો સાધનનો અર્થ એ પણ સમજવો, પોઝિશન અને પોઝિશન આ બે મગજમાં લઈને ગયા ને તો કૃષ્ણ મળે નહીં નહીં. અને કૃષ્ણને મેળવવો હોય, એને જોવો હોય તો એના માટે આપણે નિસાધન બનીને જવું પડે. નો પોઝિશન, નો પોઝિશન, કશું જ નહીં. ગાડી, બંગલા, હાથી, ઘોડા, કશું જ નહીં. હું આમ, હું તેમ, મારી પાસે આ, મારી પાસે તે, કાંઈ જ નહીં. તામસ તનુ કછુ સાધન નાહી નાથ સકલ મેં સાધન. આ ભગવાનના પોતાના શબ્દો છે, યાદ રાખવા જેવા. જ્યારે પણ આમ આપણને એવું થઈ જાય ત્યારે આ યાદ કરી લેવું કે ભગવાન પાસે જવું તો આ ઉતારીને જવું. પેલું કહે ને કે ખાલી જૂતા ઉતારવાના નહીં, અભિમાન પણ ઉતારીને જવું. પહેલી તામસ લીલા કરી, ત્યાર પછી રાજસ લીલા કરી. એમાં પણ પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ 7 7 7 7. 7 ચોકો 28 તામસ, ત્યાર પછી 7 ચોકો 28 રાજસ, અને ત્યાર પછી સાત્વિક. એમાં સ્વયં સાત્વિક છે માટે પ્રમાણની આવશ્યકતા ન રહી, તો ત્યાં પ્રમેય, સાધન અને ફલ. તેમાં 7 × 21. 7 કેમ? મનમાં પ્રશ્ન ન થાય તમને કે 7 કેમ, 7 નો આંકડો કેમ? મહાપ્રભુજી સમજાવે છે કે 6 ગુણ ભગવાનના છે: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ ભગવાનના 6 ગુણ. આ 6 ગુણ જેના છે તે ગુણી સ્વયં, એટલે કુલ થયા 7. 6 + 1 7. વ્યાસ મહર્ષિજીના એમાં જોઈશું તો બધે આંકડાનું બહુ મહત્વ છે. ક્યાંય પણ સ્તુતિમાં કે પ્રકરણમાં કે અધ્યાયમાં કે આ બધામાં જે આંકડા વાપર્યા છે ને એ બહુ સંદેશપૂર્વક વાપર્યા છે.